માણાવદરના શનિદેવ મંદિરે શનિ જયંતીની ઉજવણી થતા ભાવિકોએ ભક્તિભાવથી પૂજન કર્યું તેમજ ભોજન પ્રસાદનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। શનિ જયંતી નિમિત્તે માણાવદરના દુધેશ્વર મહાદેવ મંદિર સ્થિત શનિદેવ મંદિરે શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે હેમાદ્રી યજ્ઞ, ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। મારું નામ રૂપારેલી અજ્ઞાતિ દિનેશભાઈ છે। અમે માણાવદરના રહેવાસી છીએ। દુધેશ્વર મંદિર ખાતે છેલ્લા 5 વર્ષથી શનિ જયંતિ ઉજવાય છે। પ્રાણ પ્રતિષ્ઠા થયેલી મૂર્તિ અહીંયા 5 વર્ષથી બિરાજમાન છે અને માણાવદરની ધર્મપ્રેમીને કે ભાવવિભોર અનુભવ થાય છે કે અમારા ગામમાં શનિદેવની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સહિત પધારેલી છે, તો અમારા માટે ગર્વની વાત છે। ઓમ શનિશ્ચરાય નમઃ। વર્તમાન યુગમાં સંકટ વિહીન નિશ્ચિત જીવનની અભિલાષા કરનાર દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળમાં શનિદેવની ઉપાસના કરવી જોઈએ। આ શનિદેવ જયંતિ નિમિત્તે સમગ્ર કાર્યક્રમની ઉજવણી બાલવી એન્જિનિયરિંગ વાળા દિલીપભાઈ ઝીલકા અને સુરેશભાઈ ઝીલકા પરિવારના આર્થિક સહયોગથી કરવામાં આવી હતી। માણાવદર શહેરના શનિ ભક્તોએ આ કાર્યક્રમને માણી ધન્યતા અનુભવી હતી। ભાવેશભાઈ બારોટ આજે માણાવદરને આંગણે અમારે શનિદેવ મંદિર ખાતે દુધેશ્વર મહાદેવ મંદિરના જે પટાંગણમાં શનિદેવનું મંદિર આવેલું છે, એ શનિદેવના મંદિર ખાતે આજે અમારે બાલવી એન્જિનિયરિંગવાળા દિલીપભાઈ ઝીલકા અને સુરેશભાઈ ઝીલકા દ્વારા આજે શનિ જયંતિનું એક ઉજવણ કરવામાં આવ્યું છે કે જે શનિ જયંતિ નિમિત્તે મહાપ્રસાદ, મહાઆરતી અને મહાથાળનું આયોજન કરવામાં આવેલું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને આરતીનો લાભ લીધો, પ્રસાદનો લાભ લીધો અને આ પ્રસંગે મહાપ્રસાદમાં ઘણા બધા ભાવિક ભક્તો જોડાયેલા। અને અત્યારની એક માણાવદરની અમારી એક ઉપસ્થિતિ એ છે કે માણાવદર તાલુકાનું આ એક શનિદેવનું એકમાત્ર મંદિર આવેલું છે, જે દુધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલું છે અને દર વર્ષે આ બાલવી એન્જિનિયરિંગવાળા જે ભાઈઓ બંધુ છે એનું જે ગ્રુપ છે એ દર વર્ષે શનિ જયંતિનું ઉજવણું કરે છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ પ્રસાદ અને મહાઆરતીનો લાભ લે છે। જય શનિદેવ।